મહત્વના સમાચાર ગુનેગારો બેકાબુ બન્યા બાદ આખરે હવે જાગી છે અમદાવાદ પોલીસ। હત્યા મારામારીના કેસમાં વધારા બાદ સફાળી જાગી છે પોલીસ। નહેરુનગર વિસ્તારમાં અમદાવાદ પોલીસનું નાઇટ ચેકિંગ, ખાનગી બસ અને કારમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે। અમદાવાદમાં એક બાદ એક હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। નહેરુનગરમાં શાકભાજીના વિક્રેતાની હત્યા બાદ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વધુ વિગત સાથે સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી કુશાંગ। યશ, મહત્વની વાત છે કે 3 અઠવાડિયાની અંદર પહેલાં અમદાવાદ ગ્રામ્ય અંતર્ગત આવતું બોપલ, તે બાદ કાગડાપીઠ અને નહેરુનગર વિસ્તારમાં જે અલગ અલગ ઘટનાઓ બની તે બાદ આખરે અમદાવાદ પોલીસ જાગી છે અને અલગ અલગ વિસ્તારોમાં અત્યારે નાઇટ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। નહેરુનગર વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં આગળ આવતી જે લક્ઝરી બસો છે તેની સાથે 4 ચક્રી વાહનો એટલે કે ગાડીઓ અને 2 વ્હીલર છે તેને અત્યારે તપાસવામાં આવી રહ્યા છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા છે। જે પણ વાહન ચાલકોના નંબર શંકાસ્પદ હશે અથવા નંબર પ્લેટ તૂટેલી હશે, કાળી ફિલ્મની ગાડી હશે અને તેની સાથે આ લોકો છે તેમના વાહનોમાં કોઈ શંકાસ્પદ વસ્તુ જણાશે તો પોલીસે તેમના તરફથી કાર્યવાહી કરવામાં આવશે। ડીસીપી છે તે પણ અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને તેમના તરફથી પણ અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। ખાસ તો આ જે એ વિસ્તાર છે નહેરુનગરનો કે જ્યાં આગળ થોડાક દિવસ પહેલાં શાકભાજીના જે બદારામજી મોદી હતા તેમની હત્યા કરી અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તે બાદ તેમની હત્યા કરવામાં આવી હતી, જેના કારણે નહેરુનગરથી શિવરનની જતો જે માર્ગ છે અત્યારે પોલીસનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ડીસીપી આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરશું। सर, नाइट चेकिंग किया जा रहा है सैटेलाइट पुलिस स्टेशन की ओर से, किस तरह का चेकिंग रहेगा और क्या क्या चीज़ें पुलिस की ओर से चेक की जा रही है? यहाँ पे जोन 7 में 3 पुलिस स्टेशन, आनंद नगर, एलिस ब्रिज और सैटेलाइट की तरफ से व्हीकल चेकिंग की जा रही है। इसमें हमने 3 टीम बनाई है, एक शामल क्रॉस रोड पे, एक अपने नेहरू नगर पे और एक अम्बावाड़ी सर्कल पे। 3 टीम चेक कर रही हैं। इसमें हमारा मेन फोकस है जो व्हीकल हैं जिसमें या तो नंबर प्लेट फैंसी नंबर प्लेट है या हाई सिक्योरिटी नंबर प्लेट नहीं है और या नंबर प्लेट है ही नहीं, इस तरह के व्हीकल पे फोकस है आज की चेकिंग में। सर, प्राइवेट लग्जरियाँ जो भी आ रही है वो भी अपने चेक कर रहे हैं, क्या कारण? और अभी तक की बात की जाए तो कहाँ तक ये कार्यवाही पहुँची है जो पुलिस यहाँ पे खड़ी है? मेन कारण ये है कि ज़्यादातर गुनहगारों के द्वारा चोरी किए हुए व्हीकल यूज़ किए जाते हैं, तो उस पर एक मैसेज देने के लिए कि ये व्हीकल आप यूज़ करेंगे तो पुलिस डिटेन करेगी और एक सख्त कार्रवाई करने के तहत एक सरप्राइज ड्राइव का आयोजन किया गया। સરપ્રાઇઝ ડ્રાઈવનું આયોજન અલગ અલગ જગ્યા પર કરવામાં આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ તરફથી પણ કરવામાં આવ્યું, ઝોન 6 તરફથી પણ કરવામાં આવ્યું છે અને આ ઝોન 7 જે છે તેના તરફથી આ અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી છે। ખાસ તો ચોરી કરેલા જે વાહનો હોય તેની નંબર પ્લેટના આધારે તેના માલિક અને જે વાહન છે તેની વિગતો અત્યારે પોલીસ તરફથી એકત્ર કરવામાં આવી રહી છે અને આખા રૂટ છે ત્યાં આગળ અત્યારે પોલીસને જે પણ શંકાસ્પદ વ્યક્તિ લાગે તે લોકોને અત્યારે પકડી પાડી અને તેમનું તાત્કાલિક ધોરણે ચેકિંગ કરવાની પ્રક્રિયા છે તે શહેર પોલીસ તરફથી કરવામાં આવી રહી છે। ઉચ્ચ અધિકારીઓ છે તેમનો ઉધડો લીધો હતો પોલીસ કમિશનરે થોડાક દિવસ પહેલાં, કારણ કે જે રીતના તેમણે નિવેદન આપ્યું હતું કે શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટ્યો છે પણ હકીકતમાં પરિસ્થિતિ કંઈક અલગ છે અને તેના જ કારણે થઈને શહેર પોલીસ તરફથી નાઇટ કોમ્બિંગની કામગીરી છે તે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવી છે, જેમાં કાગડાપીઠ, હાંસોલ, નહેરુનગર, આંબાવાડી, સેટેલાઇટ, શિવરનની જેવા વિસ્તારો છે